નમસ્કાર મિત્રો, રાજકોટના બેડી ગામથી હડમતિયા તરફ જવાના રસ્તે આવેલા વીડીવાળા પીરની દરગાહ પાસેના ગુનામાં નાવા પડેલા 3 બાળકો સહિત 4 લોકો ડૂબી જવાથી મોત નીપજ્યા છે। આ હૃદયદ્રાવક ઘટનાના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે શોકનો માહોલ છવાઈ ગયો છે। જે હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને સૌથી દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો પ્રાપ્ત માહિતી અનુસાર રવિવારે બનેલી આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા બાળકોમાં 10 વર્ષીય સોહન સોરાનો આજે જન્મદિવસ હતો। જે હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને સૌથી દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। પોલીસ અને સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર વીડીવાળા પીરની દરગાહ નજીક આવેલા ગુનામાં સૌપ્રથમ સેફુ નામનો 5 વર્ષીય બાળક નાહવા પડ્યો હતો અને તેને ડૂબવા લાગ્યો હતો અને સેફુને બચાવવા માટે અન્ય 3 લોકો પાણીમાં ઉતર્યા હતા, પરંતુ પાણી ઊંડું હોવાના કારણે તેઓ પણ બહાર આવી શક્યા નહોતા અને ચારે ડૂબી જવાથી મોત થયા હતા। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।